ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે 2 કલાક જેટલા સમય સુધી થયેલ ભારે વરસાદને લઈને મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જવાના માર્ગ પરના રેલવે ગરનાળામાં પુષ્કળ પાણી ભરાતા ગરનાળું જળાશયમાં ફેરવાયું હતું। ગરનાળામાં ભરાયેલ પાણીને લઈને મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જતા આવવાના વાહન ચાલકો અટવાયા હતા। સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ધોરીમાર્ગ પાસે અટવાયેલ બાઇક ચાલકોની લાઇન લાગી હતી, જ્યારે ગામમાંથી બસ સ્ટેન્ડ તરફ આવતા વાહન ચાલકો પણ તે બાજુ અટવાતા ભારે હાલાકી સર્જાયેલ જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની નેરોગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ લાઇન પર આવતી મોટાભાગની રેલવે ફાટકો પર ગરનાળા બનાવાયા। હાલ રેલવે તો નથી ચાલતું, પરંતુ ચોમાસા દરમિયાન ગરનાળામાં ભરાતા પાણીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। સારસા ગામે આ રેલવે લાઇન પર 2 ગરનાળા છે, એક બસ સ્ટેન્ડથી ગામમાં જવાના રસ્તા પર અને બીજું ઉમદરા સંજાલી જવાના માર્ગ પર। આજે કડાકા ભડાકા સાથે લગભગ 2 કલાક જેટલા સમય માટે વરસાદે ધુઆંધાર બેટિંગ કરતા રેલવે ગરનાળો પાણીથી છલકાતા બાઇક ચાલકો અટવાયા હતા અને ગરનાળામાંથી પાણી ઓછું થાય તેની પ્રતીક્ષા કરતા બસ સ્ટેન્ડ નજીક બાઇકો સાથે ઊભા રહેલા દેખાયા હતા। સારસા ગામ ધોરીમાર્ગની બંને તરફ વસેલું છે। એક તરફ મુખ્ય ગામ તેમજ રોડની બીજી બાજુ ગામની નવી વસાહત, તેથી ગ્રામજનોએ અવારનવાર એક તરફથી બીજી તરફ જવાની નોબત આવતી હોય છે, પરંતુ રેલવે ગરનાળા પાણીથી છલકાતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। થોડા દિવસ અગાઉ અત્રેના ઉમધરા રોડ પરના ગરનાળામાં ભરાયેલ પાણીને બહાર કાઢવા મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો, ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે આ સમસ્યાનો હલ લાવે તે ઇચ્છનીય છે।